હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 28 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 28 લેક્ચર ન જોયા હો તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 28 લેક્ચર તમે જોઈ લેજો. કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ, ઇતિહાસ ભણીએ છીએ, અને ઇતિહાસ છે એ સ્ટોરી બાય સ્ટોરી આગળ વધતો હોય છે. જ્યારે પણ તમે હિસ્ટ્રીનો કોઈ ટોપિક ભણો છો તો એનું બેકગ્રાઉન્ડ એ તમારે સમજવું જરૂરી છે. એટલે તમે અત્યારે કોઈ ટોપિક ભણી રહ્યા છો તો એના પાસ્ટની અંદર કઈ કઈ ઘટનાઓ બની એ જો તમને ખબર નહીં હોય તો આ જે કરંટ ટોપિક છે એટલે કે જે અત્યારે હું ચલાવું છું એ ટોપિક છે એને સમજવામાં તમને થોડી મુશ્કેલીઓ થશે. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ ચલાવીએ છીએ તો આધુનિક ગુજરાતના ઇતિહાસના જેટલા ટોપિકો છે જે મેં અગાઉ કમ્પ્લીટ કર્યા છે એ તમે જોઈ લેજો. હવે આપણે પાસ્ટની અંદર એટલે કે તમને ખબર જ છે છેલ્લા 2-3 લેક્ચરની અંદર આપણે કંઈક સ્વદેશી ચળવળની વાત કરી હતી, ક્રાંતિકારી ચળવળની વાત કરી હતી. તમને બધાને ખબર છે કે ભાઈ 1905 ની અંદર લોર્ડ કર્જન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. આ બંગાળના ભાગલા પડ્યા તો બે ટાઈપની ચળવળ છે એ શરૂ થઈ. જે શાંત લોકો હતા, શાંત દિમાગના લોકો હતા, એમને અંગ્રેજોનો વિરોધ કરવા માટે બંધારણીય રસ્તો અપનાવ્યો, અને એ રસ્તો હતો સ્વદેશી આંદોલન. જેની અંદર શું કરવાનું હતું કે ભાઈ સ્વદેશી એટલે કે જે ભારતના લોકો દ્વારા વેચવામાં આવે છે અથવા ભારતના લોકો છે બનાવે છે, ઉત્પાદન કરે છે એવી વસ્તુઓ અપનાવી. જે વિદેશથી વસ્તુઓ આવે છે એનો બહિષ્કાર કરવો, આ હતો સ્વદેશી આંદોલન. અને બીજા ગરમ ખૂનવાળા જે લોકો હતા, ક્રાંતિકારીઓ હતા, એમને ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરી, જેને આપણે સશસ્ત્ર ક્રાંતિકારી આપણે ચળવળ કહીએ છીએ. એની અંદર પણ આપણે બે વસ્તુ જોઈ ગયા કે ભાઈ ગુજરાતની અંદર કયા કયા સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ, અને ગુજરાતના અમુક લોકો જે વિદેશ ગયા અને વિદેશની અંદર ક્રાંતિકારી ચળવળની શરૂ કરી. જેમાં આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો અરવિંદ ઘોષની વાત કરી હતી, બારિન્દ્ર ઘોષની વાત કરી હતી, ભૂપેન્દ્રનાથ દત્તની વાત કરી હતી, પછી વાત કરી હતી આપણે ક્યાંક ને ક્યાંક મોહનલાલ પંડ્યાની વાત કરી હતી. તો આ બધા આપણા ગુજરાતની અંદર રહીને એક સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળ છે એમને શરૂ કરી હતી. એ જ રીતના આપણે વાત કરી હતી કે ભાઈ ગુજરાતના લોકો જે વિદેશની અંદર ક્રાંતિકારી ચળવળ છે એ એમને ચાલુ કરી હતી. જેમાં આપણે શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી હતી, પછી આપણે વાત કરી હતી મેડમ ભીખાઈજી કામાની વાત કરી હતી, સરદારસિંહ રાણાની વાત કરી હતી. તો એમને વિદેશમાં જઈને ક્રાંતિકારી ચળવળ છે એ એમને શરૂ કરી હતી. હવે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ આ બધા લોકોની ધરપકડ થાય છે. એટલે કે જેમ જેમ સમય વીત્યો એ રીતના અંગ્રેજોને ખબર પડી કે ભાઈ આ ટાઈપની પ્રવૃત્તિ થઈ રહી છે. તમે વાત કરીએ કે ભાઈ વિદેશની અંદર તમે જોશો, ઇવન ચલો ગુજરાતની પહેલા વાત કરીએ તો અરવિંદ ઘોષ છે, અરવિંદ ઘોષની ધરપકડ કરી દેવામાં આવે છે, અને જ્યારે એ જેલમાંથી બહાર નીકળે છે તો સાધુ બની જાય છે. તો આ રીતના ગુજરાતની અંદર છે એ ચળવળ છે એનો અંત આવે છે, અને વિદેશની અંદર જે લોકો ગયા હતા જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા છે. શ્યામજી કૃષ્ણ વર્મા તમને ખબર જ છે કે ભાઈ અંગ્રેજોએ એમની જે હોમ રૂલ સોસાયટી છે એના ઉપર શક જતા એ ક્યાંથી એ ઇંગ્લેન્ડથી પેરિસ જતા રહે છે, અને પછી પેરિસથી જીનેવા જાય છે, અને જીનેવાની અંદર એમનું મૃત્યુ થાય છે. એ સમયે વીડી સાવરકર છે એ એમને ઇંગ્લેન્ડની અંદર આ જે હોમ રૂલ સોસાયટી છે એ હોમ રૂલ સોસાયટી છે એને સંભાળતા હોય છે. અને જ્યારે વીડી સાવરકરની ધરપકડ કરી દેવામાં આવે છે ત્યારે આ બધી જે ક્રાંતિકારી જે ચળવળો છે જે વિદેશની અંદર ચાલતી હતી એ બધી ઠપ થઈ જાય છે. ટૂંકમાં આ સમયગાળો એવો છે, ઓકે, જ્યારે બધી વસ્તુ અત્યારે શાંત થઈ ગઈ છે. સાથે સાથે તમને એ પણ ખબર છે કે ભાગલા પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એની અંદર પણ બે ભાગ પડી જાય છે, જેમાં મવાળવાદ અને જહાલવાદ. જહાલવાદ જે ઉગ્ર વિચારધારા ધરાવતા હોય છે, મવાળવાદ જે બંધારણીય વિચારધારા ધરાવતા હોય છે. તો અહીંયા આ પણ ભાગલા પડી જાય છે, જેના કારણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એની અંદર પણ અત્યારે શાંતિ છવાયેલી છે. હવે આ સમયગાળા દરમિયાન જ્યારે બધી વસ્તુ શાંત છે, કોઈ ક્રાંતિકારી ચળવળ અત્યારે ચાલતી નથી, એવા સમયગાળા દરમિયાન એક વ્યક્તિ છે એ જેલમાંથી છૂટીને આવે છે. મ્યાનમારની જેલની અંદર હોય છે, ત્યાંથી છૂટીને આવે છે, અને ભારતની અંદર એક કહેવાય છે કે એક વિચારધારા છે એ પ્રસ્તુત કરે છે, જે છે હોમ રૂલ. હોમ રૂલનો મતલબ શું થાય? સાહેબ, હોમ રૂલ એ કોઈ ક્રાંતિકારી ચળવળ હતી? ના. બંધારણીય ચળવળ હતી? તો હા. એટલે કે આ એક શાંતિનો માર્ગ હતો. કેવો શાંતિનો માર્ગ? વિરોધનો માર્ગ નહોતો. હવે હોમ રૂલ જે નામ છે એ તમે સમજો. સાહેબ, ધ હોમ રૂલ સોસાયટી જે ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવી હતી શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા, એ વસ્તુ આખી અલગ છે. એને હવે ભૂલી જાઓ તમે. ઓકે, એ ટોપિક આપણે પૂરો થઈ ગયો.
હવે જે અહીંયા હોમ રૂલ આંદોલનની વાત થાય છે, આ ભારતના હોમ રૂલ આંદોલનની વાત થાય છે, ના કે ઇંગ્લેન્ડના. શ્યામજી કૃષ્ણ વર્માએ ધ હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી અને ત્યાં ક્રાંતિકારી ચળવળ છે એ બધે ચલાવતા હતા. ઇંગ્લેન્ડની અંદર એ વસ્તુ આખી અલગ છે. અહીંયા આપણે જે હોમ રૂલ આંદોલનની વાત કરીએ છીએ, જે ભારતની અંદર શરૂ કરવામાં આવી હતી. ઓકે, કોને શરૂ કરી હતી? તો બાળ ગંગાધર ટિળક, જેને આપણે પ્રેમથી લોકમાન્ય ટિળક કહીએ છીએ, કારણ કે એમના કાર્યોના કારણે એમને લોકમાન્ય, લોકોના માનીતા હોય એવા લોકમાન્ય એવું બિરુદ મળ્યું છે. તો એમના દ્વારા હોમ રૂલ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. એ પોતે આ સમયગાળા દરમિયાન જેલમાં હોય છે મ્યાનમારની, અહીંયાથી આવે છે ત્યારે કોઈ ભારતની અંદર કોઈ ક્રાંતિકારી ચળવળ એ શરૂ નથી. એ સમયગાળા દરમિયાન આ એક હોમ રૂલ કરીને એક કહેવાય છે, એક ઉપદેશ અથવા એક ભાષણ આપવામાં આવે છે એમના દ્વારા બેલગામની અંદર, કે ભાઈ આપણે આવી કંઈક માંગણી કરીએ. હવે આ માંગણી શું હતી સમજો. હોમ રૂલ એટલે કે ઘરની અંદર રાજ. હોમ રૂલ ઘરની અંદર રાજ, એનો મતલબ શું? હવે આ એમ નતા કહેતા કે ભાઈ અંગ્રેજો તમે અહીંયાથી ભાગી જાઓ. ઓકે, મતલબ કે કોઈ એવી વિરોધનો કે કોઈ ક્રાંતિકારી ચળવળ હતી નહીં. કોઈ કહેવાય કે ખૂની ચળવળ કે હિંસક ચળવળ આ હતી નહીં. આ હોમ રૂલ ચળવળ એ બ્રિટિશરોને સાથે રાખીને આ કંઈક એવી માંગણી હતી. હવે માંગણી શું હતી? હોમ રૂલ. એનો મતલબ કે અમને રાજ આપો, અને એ રાજ અમને આંતરિક ભાગની અંદર જોઈએ છે. એટલે કે આમનો એક ખ્યાલ એવો હતો કે ભાઈ ભારતની અંદર જે ડિસિઝન લેવાના હોય એ ભારતીય લોકો રહેશે, અને વિદેશના જે ડિસિઝન હોય, એટલે કે કોઈ સમજી લો કોઈ દેશ સાથે સંધિ કરવી છે અથવા તો લડાઈ કરવી છે, તો XYZ જે ઇન્ટરનેશનલ જે નિર્ણયો છે એ બ્રિટિશરો લેશે. હોમ રૂલનો મેન એમનો હેતુ એ હતો કે ભારતની અંદર જે પણ વસ્તુઓ ચાલે છે એ ભારતની આંતરિક જે નિર્ણયો છે એ ભારતીય લોકોને અમને આપો, એટલે કે ભારતીય લોકો એનો નિર્ણય લેશે. અને જે ઇન્ટરનેશનલ મુદ્દાઓ છે, ઇન્ટરનેશનલ વાતો છે, કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ નિર્ણય લેવાનો છે, તો એ તમે લો, એટલે કે બ્રિટિશરો લો. એટલે કે બ્રિટિશરોને સાથે રાખીને આ હોમ રૂલ છે, આ હોમ રૂલ કરવાનો હતો. એટલે કે બ્રિટિશરોને સાથે રાખીને કંઈક આ આંદોલન હતું, જેને હોમ રૂલ આંદોલન કહેવામાં આવે છે. હવે આ આંદોલન બહુ ચાલ્યું નહીં. કેટલા વર્ષ ચાલ્યું ખબર છે? 3 વર્ષ. ઓકે, 3 વર્ષ ચાલી. કેટલા વર્ષ? જસ્ટ 3 વર્ષ. કેમ સાહેબ? કારણ કે 3 વર્ષ પછી બાળ ગંગાધર ટિળક, જેમને હોમ રૂલ આંદોલન, આ જે વિચારધારા મૂકી હતી, એમનું જ મૃત્યુ થઈ જાય છે. એના પછી આ હોમ રૂલ આંદોલન છે એ બંધ થઈ જાય છે. તો આ એક નાનો એવો ટોપિક છે કે ભાઈ આવું કંઈક આંદોલન થયું હતું, જેના ભાગરૂપે ગુજરાત પણ પ્રભાવિત થયું હતું. ગુજરાતની અંદર પણ આ હોમ રૂલ આંદોલનની અમુક સંસ્થાઓ સ્થપાઈ હતી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે હોમ રૂલ આંદોલનની સાથે 2 નામ જોડાયેલા છે. એક તો બાળ ગંગાધર ટિળક, એટલે કે જે લોકમાન્ય ટિળક આપણે કહીએ છીએ એ, અને જે બીજા વ્યક્તિ છે એ છે એની બેસન્ટ. સાહેબ આ બંને હોમ રૂલ આંદોલનની શરૂઆત કરી હતી. બંનેના હોમ રૂલ આંદોલન અલગ અલગ હતા. શરૂઆત કોને કરી હતી? સૌથી પહેલા તો લોકમાન્ય ટિળક દ્વારા, અને એના પછી જ ઓકે એ જ સાલના એન્ડિંગમાં એની બેસન્ટ દ્વારા પણ હોમ રૂલ આંદોલનની શરૂઆત થઈ હતી. હોમ રૂલ આંદોલનના ભાગરૂપે સંસ્થાઓ સ્થપાતી હતી. અમુક જુદી જુદી જગ્યાએ સંસ્થાઓ સ્થપાતી હતી. તો સૌથી વધારે સંસ્થા કોના હોમ રૂલ આંદોલનની સ્થપાઈ? તો આન્સર આવશે એની બેસન્ટ. કારણ કે એની બેસન્ટની જે હોમ રૂલ આંદોલન છે એ અખિલ ભારત માટે હતી. એટલે કે આખા ભારતમાં એની બેસન્ટના હોમ રૂલ આંદોલનની સંસ્થાઓ સ્થપાઈ હતી, જેના ભાગરૂપે ગુજરાતની અંદર પણ ઘણી બધી હોમ રૂલ આંદોલનની સંસ્થા સ્થપાઈ હતી. તો 2 નામ યાદ રાખવાના. જ્યારે પણ હોમ રૂલ આંદોલનની વાત થાય છે ત્યારે 2 નામ યાદ રાખીશું. પહેલા લોકમાન્ય ટિળક, જેમને હોમ રૂલ આંદોલનની શરૂઆત કરી, અને બીજા છે એની બેસન્ટ. આ એની બેસન્ટ દ્વારા પણ હોમ રૂલ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટાર્ટિંગમાં બંને અલગ અલગ હતી, પછી એક થઈ ગયા, પરંતુ એની બેસન્ટ દ્વારા એમની જે હોમ રૂલ આંદોલન છે એ અખિલ ભારત માટે હતી. એટલે કે આખા ભારતની અંદર ઓકે એમની સંસ્થાઓ સ્થપાઈ હતી, અને આ રીતની માંગણી છે એ કરવામાં આવી હતી. ક્લિયર છે? હવે આપણે થિયરિકલ બેઝ તમને સમજાવું. ઓકે, સૌથી પહેલા વાત કરીએ હોમ રૂલ આંદોલનની. ઓકે, હોમ રૂલ આંદોલનમાં તમે જોઈ શકો છો આ છે એની બેસન્ટ. ઓકે, અને આ હોમ રૂલ આંદોલનમાં આ રીતના સંસ્થા સ્થપાતી હતી, આ રીતના ભાષણ આપવામાં આવતા હતા. તો હોમ રૂલનો અર્થ શું થાય? તો જો બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ. ઓકે, બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ એનો મતલબ શું થાય? કે જે ઘરની અંદર, અહીંયા ગૃહ સ્વરાજ એટલે ગૃહ એટલે આપણા દેશની વાત થઈ રહી છે. ભાઈ આપણા દેશની અંદર સ્વરાજ એટલે કે પોતાનું રાજ અમને આપો. અમારા દેશમાં બંધારણીય રીતે એનો મતલબ શું? કે ભાઈ અમારા આંતરિક જે પણ મુદ્દાઓ છે એના ઉપર કાયદા બનાવવાનું, એના ઉપર નિર્ણય લેવાનું કામ અમને આપો, એટલે કે ભારતીય લોકોને આપો.
એટલે આ એનો અર્થ હોય છે ભાઈ હોમ રૂલ એટલે કે બંધારણીય માર્ગે અમને ગૃહ સ્વરાજ આપો, એટલે કે અમારા દેશની અંદર દેશનો જે નિર્ણય લેવાનો છે, આંતરિક નિર્ણય લેવાનો છે, એના નિર્ણય કરવાનો હક અમને આપો. હોમ રૂલ આંદોલનનો હેતુ શું હતો કે બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને અમે એમ નથી કહેતા કે તમે ભાગી જાઓ, બ્રિટિશરોને એમ નથી કહેતા કે ભાઈ અમારો દેશ છોડીને જતા રહો, તમે રહો. એટલે કે બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને ભારત માટે સ્વરાજ કે હોમ રૂલ પ્રાપ્ત કરવાનો હતો. ઓકે, બ્રિટિશરોને ભાઈ કીધું ભાઈ હા તમે અહીંયા રહો, તમે રહેતા અમને શું આપો, ભારતની અંદર અમને સ્વરાજ આપો. હોમ રૂલ લીગ બ્રિટિશ સામ્રાજ્ય સાથેના ભારતના સંબંધો જાળવી રાખવા તેઓ ઉત્સુક હતા અને માત્ર આંતરિક બાબતોમાં સ્વાયત્ત, એનો મતલબ શું, આંતરિક બાબતોમાં નિર્ણય લેવાની માંગણી એમને કરી હતી. ઓકે, સ્વાયત્તતાનો મતલબ શું થાય કે ભાઈ અમને સ્વરાજ આપો, મતલબ કે સ્વરાજ એટલે કે એનો સ્વાયત્તતા એનો મતલબ કે હક આપો અથવા તો પાવર આપો. ઓકે, સ્વાયત્તતા ઈચ્છતા હતા. હોમ રૂલ આંદોલનનો તમે સમય જોશો તો ઈસવીસન 1916માં શરૂઆત થઈ અને સાહેબ 1819ની અંદર પૂરું થઈ ગયું. ઓકે, 1819ની આજુબાજુ આ હોમ રૂલ આંદોલન પૂરું થઈ ગયું. એટલે કે બહુ ઓછા સમય સુધી એ ચાલ્યું હતું. ઇન્ડિયન હોમ રૂલ લીગની શરૂઆત કોને કરી હતી તો યાદ રાખજો, બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી, લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી. જ્યારે નેશનલ હોમ રૂલ લીગની શરૂઆત જે આખા અખિલ ભારત માટે હતી એ શરૂઆત કોને કરી હતી તો એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. અને આ યાદ રાખજો નોંધ કરીને, આગળ મેં વાત કરી હતી કે ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, સાહેબ આ શ્યામજી કૃષ્ણ વર્મા, આગળ આપણે વાત કરી ગયા ને શ્યામજી કૃષ્ણ વર્મા, તો એમને ખબર છે કે ઇંગ્લેન્ડની અંદર ધ હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. તો એ શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી, એ તો બહુ જ પહેલા કરી હતી, એટલે કે 1905માં કરી હતી. જ્યારે આ બધી તમે જુઓ 1916ની અંદર થઈ છે, તો 1905માં ઇંગ્લેન્ડમાં કરી હતી. તો આ વસ્તુ આખી અલગ છે, તો આ નોંધ કરીને લખ્યું છે જેથી તમે કન્ફ્યુઝ ના થાવ. ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી ઇંગ્લેન્ડની અંદર 1905માં. ક્લિયર છે? અને અત્યારે આપણે આ બે વ્યક્તિઓના નામ આપણે યાદ રાખવાના છે કે ભાઈ ઇન્ડિયન હોમ રૂલ લીગની શરૂઆત બાળ ગંગાધર તિલકે કરી હતી અને નેશનલ હોમ રૂલ લીગની શરૂઆત એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. ક્લિયર છે? ઓકે, હવે આ જ વસ્તુ આપણે થોડું આ રીતે ડિફરન્સ વાઇઝ જોઈ લઈએ. લોકમાન્ય તિલક એમના દ્વારા આ હોમ રૂલ આંદોલન અથવા તો હોમ રૂલ લીગની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી અને ક્યાંથી કરી હતી તો 26 એપ્રિલ 1916ના રોજ કરી હતી. ક્યારે કરી હતી? 26 એપ્રિલ 1916. ક્યાંથી કરી હતી તો યાદ રાખજો, પૂનાના બેલગાંવની અંદર. ઓકે, બેલગાંવથી એમની શરૂઆત કરી હતી અને બેલગાંવની અંદર એમનું જે હોમ રૂલ લીગને લઈને ભાષણ આપવામાં આવ્યું હતું, જેની અંદર ડિટેલ્સમાં એમને કીધું હતું કે ભાઈ આપણે હોમ રૂલ આ જે આંદોલન શરૂ કરીએ છીએ અથવા તો આ એક વિચારધારા હું મૂકું છું, એનું ડિટેલ્સમાં એમને વર્ણન કર્યું હતું. એમને એક સરસ મજાની સ્પીચ બેલગાંવની અંદર આપેલી હતી, જે બહુ જ મહત્વની છે સ્પીચ. ઓકે, તો બેલગાંવ પૂનાની અંદરથી એમને શરૂઆત કરી હતી. જ્યારે એની બેસન્ટની વાત કરીએ તો યસ, એની બેસન્ટ એ ભારતીય નથી, એ ક્યાંથી આવેલા છે? આયર્લેન્ડથી આવેલા છે, આઇલિશ લેડી છે. તો ત્યાંથી આવ્યા હતા અને પછી ભારતની અંદર સ્થાયી થયા હતા. તો ભારતની અંદર એમને સપ્ટેમ્બર 2016માં, ઓકે, આફ્ટર લોકમાન્ય તિલકની સંસ્થા છે એના આફ્ટર, એટલે કે પછી, ઓકે, આ એપ્રિલ 1916માં એમની શરૂઆત કરી હતી. અહીંયા વાત થાય છે સપ્ટેમ્બર 2016, સોરી 2016 ક્યાં છે? 1916. ઓકે, 1916. ઓકે, 2016 નહીં, 1916. તો સાલ સેમ જ છે, 1916, 1916. અહીંયા 26 એપ્રિલની વાત થાય છે, અહીંયા સપ્ટેમ્બર મહિનાની વાત થાય છે. તો સૌથી પહેલા કોને સ્થાપના કરી તો લોકમાન્ય તિલકે. એના પછી એની બેસન્ટ દ્વારા જે હોમ રૂલ લીગ છે એની સ્થાપના કરવામાં આવી હતી. એમને ક્યાંથી કરી હતી સાહેબ? મદ્રાસ. ઓકે, મદ્રાસમાં પણ જો ડીપમાં પૂછાય ક્વેશ્ચન તો આડિયાર છે, તો મદ્રાસના આડિયારથી એમને શરૂઆત કરી હતી એમના હોમ રૂલ લીગની. ક્લિયર છે? તો કન્ફ્યુઝ ના થતા, અહીંયાથી જ ઘણા બધા ક્વેશ્ચન છુપાયેલા છે. પૂછાય ક્વેશ્ચન, સૌથી પહેલા હોમ રૂલ લીગ એની શરૂઆત કોને કરી? લોકમાન્ય તિલક દ્વારા. ક્યારે કરી અને ક્યાંથી કરી? ક્યારે કરી તો ભાઈ 26 એપ્રિલ 1916. ક્યાંથી કરી તો પૂનાનું પણ સ્પેસિફિક યાદ રાખજો, બેલગાંવની અંદરથી કરી હતી. અને એમને જે બેલગાંવની સ્પીચ છે એ આજે પણ લોકો યાદ કરે છે. આ હોમ રૂલ લીગને બહુ સરસ મજાની સ્પીચ એમને આપી હતી. વાત થાય બીજા નંબરની, એટલે કે એમના પછી કોના દ્વારા હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવી હતી? એની બેસન્ટ દ્વારા. એ આયર્લેન્ડથી બિલોંગ કરે છે, ભારતીય નથી. સપ્ટેમ્બર 1916માં એમની સ્થાપના કરી હતી. એમને ક્યાંથી કરી હતી? મદ્રાસના આડિયારમાંથી. શરૂઆતમાં બંનેની અલગ હતી સાહેબ. જેમાં હોમ રૂલ લીગ આંદોલન છે એની સંસ્થાઓ સ્થપાતી હતી, જેમાં સૌથી વધારે સંસ્થાઓ કોની સ્થપાઈ સાહેબ? એની બેસન્ટની સ્થપાઈ. કારણ કે એની બેસન્ટની જે હોમ રૂલ લીગ છે
એની જે સંસ્થાઓ છે એ અખિલ ભારતીય હતી. અખિલ ભારતીય મતલબ આખા ભારતની અંદર આ હોમ રૂલની જે સંસ્થાઓ છે એ સ્થાપવામાં આવી હતી અને ગુજરાતની અંદર પણ ઘણી બધી સંસ્થાઓ સ્થપાઈ હતી. હમણાં આગળ આપણે વાત કરીએ છીએ. ક્લિયર? તો ફેલાવો સૌથી વધારે કોનો હતો? એની બેસનના હોમ રૂલ લીગનો હતો. બંનેનો કોન્સેપ્ટ એક જ હતો, બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો, બંનેનો હેતુ એક જ હતો. ઓકે, ખાલી સમય અલગ અલગ હતા, વ્યક્તિ અલગ અલગ હતા, સ્થાપનાકાર અલગ અલગ હતા. ક્લિયર? ઓકે. સૌથી પહેલા આપણે વાત કરીએ લોકમાન્ય ટિલકના હોમ રૂલ આંદોલનની. વાત કરીએ સાહેબ લોકમાન્ય ટિલકની, તો સ્વદેશી આંદોલનના નેતા બધાને ખબર છે કોણ છે? અરવિંદ ઘોષ છે, જેમની કર્મભૂમિ આપણું ગુજરાત છે. ઓકે, જે કહેવાય છે કે ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિના પિતા જનેતા એટલે કે મહર્ષિ અરવિંદ ઘોષ. ઓકે, કારણ કે આગળ જતા મહર્ષિ બન્યા હતા, એટલે કે એમને સંન્યાસ લઈ લીધો. બધાને ખબર છે જેલથી જ્યારે નીકળ્યા ત્યારે સંન્યાસ લઈ લીધો અને પોંડિચેરીમાં આધ્યાત્મિક જીવન વિતાવતા હતા અને પછી પોંડિચેરીની અંદર જ એમનું મૃત્યુ થયું હતું. અને તમને બધાને ખબર છે આ સમયગાળા દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એમને પણ વિભાજિત એની અંદર જ ભાગલા પડી ગયા હતા, જહાલવાદ મહાલ. તો આ સમયગાળા દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર પણ વિભાજન થઈ ગયું હતું, વિભાજિત થઈ ગયા હતા. સાહેબ આ સમયગાળા દરમિયાન બાળ ગંગાધર ટિલક, લોકમાન્ય ટિલક જૂન 1914માં 6 વર્ષની કેદની સજા ક્યાં? માંડલે એટલે મ્યાનમારની અંદર. ઓકે, માંડલેમાં એટલે કે મ્યાનમારમાં ભોગવીને બહાર આવ્યા હતા. ઓકે, ક્યારે બહાર આવ્યા હતા? જેલમાં હતા. જૂન 1914ની અંદર 6 વર્ષની સજા ભોગવીને એ બહાર આવ્યા હતા. ત્યારે જૂન 1914ની અંદર ક્યાં એમને ક્યાં સજા થઈ હતી? ક્યાં જેલમાં હતા? તો યાદ રાખજો, માંડલે એટલે કે મ્યાનમારની અંદર હતા. રાષ્ટ્રીય ચળવળના નવા પ્રાણ પૂરવા, કારણ કે આ સમય બધું શાંત હતું, કોઈ એવી ચળવળ ચાલતી હતી નહીં. તો રાષ્ટ્રીય ચળવળમાં નવા પ્રાણ પૂરવા માટે 28 એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિલકે પુણાની અંદર બેલગાવમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ઓકે, ઇન્ડિયન હોમ રૂલ લીગની એમને સ્થાપના કરી. ક્યારે? 28 એપ્રિલ 1916. જોસેફ બાટિસ્ટા, ઓકે, જોસેફ બાટિસ્ટાએ ઇન્ડિયન હોમ રૂલ લીગ એટલે કે આ જે ઇન્ડિયન હોમ રૂલ લીગ જેની સ્થાપના કોને કરી? લોકમાન્ય ટિલકે. એમના પ્રમુખ બનાવવામાં આવ્યા અને NC કેલકરને મંત્રી બનાવવામાં આવ્યા. જે લોકમાન્ય ટિલક દ્વારા જે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવી હતી એના પ્રમુખ અને મંત્રી કોણ બને? યાદ રાખજો. સ્થાપનાકાર કોણ છે? લોકમાન્ય ટિલક. પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? જોસેફ બાટિસ્ટાને બનાવવામાં આવ્યા અને મંત્રી કોને બનાવવામાં આવ્યા? તો NC કેલકરને બનાવવામાં આવ્યા હતા. 1 મે 1916ના રોજ બેલગાવ મુકામે લોકમાન્ય ટિલકે હોમ રૂલ વિશે આપેલું પહેલું પ્રવચન શ્રેષ્ઠ કક્ષાનું તથા નોંધપાત્ર છે. આપણે યાદ રાખીશું. એક્ઝામની અંદર એવું પણ પૂછાશે, કદાચ ઇનડાયરેક્ટલી આવો ક્વેશ્ચન પૂછાય કે ઇન્ડિયન હોમ રૂલ માટેનું લોકમાન્ય ટિલકનું પહેલું અને પ્રથમ પ્રવચન, કે ભાઈ આવું કંઈક કોન્સેપ્ટ આપણે લાવીએ છીએ. આવું પહેલું પ્રવચન, નોંધપાત્ર પ્રવચન છે એ ક્યાં આપવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, બેલગાવની અંદર આપવામાં આવ્યું હતું, જ્યાંથી ઓકે એમના દ્વારા આ હોમ રૂલ લીગની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, હવે વાત કરીશું આપણે એની બેસન્ટની. એની બેસન્ટની વાત કરીએ તો ઈસવીસન 1889માં એની બેસન્ટ થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા અને ઈસવીસન 1893માં એ ભારતમાં આવીને સ્થાયી થઈ ગઈ. એ પોતે કયા દેશથી બિલોંગ કરે છે? આયર્લેન્ડથી બિલોંગ કરે છે. આઇલિશ લેડી છે. તો આયર્લેન્ડથી બિલોંગ કરે છે. 1889માં એ થિયોસોફિકલ સોસાયટીની અંદર જોડાયા અને પછી ઈસવીસન 1893માં પછી ભારતની અંદર એ સ્થાયી થઈ ગયા હતા. એની બેસન્ટ દ્વારા 24 સપ્ટેમ્બર 1915ના તેમના ધી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયાના દૈનિકમાં, ઓકે, આ સાપ્તાહિક હતું એટલે કે દર અઠવાડિયે પબ્લિશ થતું હતું ધી કોમનવેલ્થ, અને આ દૈનિક હતું એટલે કે દરરોજ પબ્લિશ થતું હતું એવું ન્યૂ ઇન્ડિયા. એની અંદર હોમ રૂલ લીગની સ્થાપના કરવાનો તેમના વિચાર વિધિસર જાહેરાત કરી અને સરકાર વિરોધી લેખો પણ આની અંદર લખ્યા હતા. જો હજુ સુધી સ્થાપના નથી થઈ, કારણ કે એ તમે જો સપ્ટેમ્બર 1915ની વાત થાય છે. એમને સપ્ટેમ્બર 1916ની અંદર એમના હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી, પરંતુ એના એકાદ વર્ષ પહેલા તમે કહી શકો સપ્ટેમ્બર 1915માં ઇવન લોકમાન્ય ટિલકનું પણ હોમ રૂલ લીગ હજુ સ્થપાઈ નથી, પરંતુ આમને જાહેરાત કરી દીધી હતી. એ છે ને એ બે તમે સામાયિકો ચલાવતા હતા, એક દૈનિક હતું ને એક સાપ્તાહિક હતું. સાપ્તાહિક કયું હતું? ધી કોમનવેલ્થ, અને દૈનિક કયું હતું? ન્યૂ ઇન્ડિયા. આ બંને સામાયિકની અંદર ઓકે એમને પબ્લિશ કરી દીધું કે આવી કંઈક
એમને વિચારધારા મૂકી હતી, ડિટેલ્સમાં કીધું હતું ભાઈ આવી કંઈક આપણે સ્થાપના કરવાની છે અને અંગ્રેજો વિરુદ્ધ લેખો પણ આની અંદર એમને લખ્યા હતા, તમે અહીંયા જોઈ શકો છો. એની બેસન્ટે સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની મદ્રાસ મુકામે, ક્યાં મદ્રાસ મુકામે સ્થાપના કરી. થોડા દિવસોમાં પછી જો એટલું મતલબ એમનો ફેલાવો જોરદાર હતો. એમને સ્થાપના મદ્રાસ મુકામે થઈ અને થોડા જ સમયની અંદર મુંબઈ છે, કાનપુર છે, અલ્હાબાદ છે, વારાણસી છે, મથુરા છે, કાલિકટ છે, અહમદનગર છે વગેરે સ્થળોએ તેમની શાખાઓ શરૂ કરવામાં આવી. મોતીલાલ નહેરુ અને તેજ બહાદુર સપ્રુ જેવા ઘણા નામાંકિત નેતાઓ શ્રીમતી બેસન્ટની હોમ રૂલ લીગની અંદર જોડાયા હતા. સાહેબ, લોકમાન્ય ટિલકની પણ હોમ રૂલ લીગ હતી, પરંતુ એટલી પ્રચલિત ના થઈ. શરૂઆત એમની કરી દીધી, પરંતુ એનો ફેલાવો છે, માર્કેટિંગ સરખું થયું નહીં. આપણી અત્યારની ભાષામાં કહીએ તો એમને સરખું માર્કેટિંગ કર્યું નહીં. એની બેસન્ટ છે એમને સારું એવું માર્કેટિંગ કર્યું, કારણ કે એમના જોડે 2 સામાયિક હતા અને સામાયિકની અંદર ડિટેલ્સમાં એમની બધી વાત કરી અને સામાયિકો એ આખા દેશની અંદર ચાલતા હતા. તો આ રીતના એમનું જે ફેલાવો છે, માર્કેટિંગ છે, એ સારું થયું હતું એની બેસન્ટની હોમ રૂલ લીગનું. જેની અંદર તમે જુઓ મોતીલાલ નહેરુ છે, તેજ બહાદુર સપ્રુ છે જેવા ઘણા નામાંકિત નેતાઓ છે આ શ્રીમતી એની બેસન્ટની હોમ રૂલ લીગની અંદર જોડાયા. તેમની હોમ રૂલ લીગનું સ્વરૂપ કેવું હતું? અખિલ ભારતીય હતું, સીમિત હતું નહીં. ઓકે, જે લોકમાન્ય ટિલક છે એમનું થોડું સીમિત હતું, ઓકે, થોડા એરિયામાં સીમિત હતું. જ્યારે આ જે એમની એની બેસન્ટનું જે હોમ રૂલ લીગ છે એ અખિલ ભારતીય હતું, એટલે કે આખા ભારતની અંદર એનો ફેલાવો થયો હતો. સાહેબ, હવે વાત કરીએ સાહેબ ગુજરાતની અંદર હોમ રૂલ આંદોલન, કારણ કે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ, તો ગુજરાતના ઇતિહાસની અંદર એટલે કે ગુજરાતની અંદર આ હોમ રૂલ લીગનો શું પ્રભાવ પડ્યો, કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ એ હવે જોઈએ અને કોને સ્થાપી એ જોઈએ. એની બેસનની હોમ રૂલ લીગની એક શાખા ગુજરાતમાં સૌ પ્રથમ યાદ રાખજો અમદાવાદની અંદર સ્થપાઈ હતી. અને સાહેબ કોને સ્થાપી એ જોઈ લો, તો નામ યાદ રાખજો, મગનભાઈ ચતુરભાઈ પટેલે. ઓકે, મગનભાઈ ચતુરભાઈ પટેલે ઓક્ટોબર 1916 ની અંદર સ્થાપી હતી. સપ્ટેમ્બર 1916માં એમની શરૂઆત કરી અને ઓક્ટોબર 1916માં આપણા ગુજરાતની અંદર પણ એની બેસનની હોમ રૂલ લીગ છે એની સ્થાપના થઈ ગઈ હતી. કોના દ્વારા કરવામાં આવી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તો તમે જો સુરતની અંદર થઈ, નડિયાદની અંદર થઈ, ભરૂચની અંદર થઈ, ઉમરેઠની અંદર થઈ, ગોધરામાં થઈ, આ બધી જગ્યાએ હોમ રૂલ લીગની શાખાઓ સ્થપાઈ. અને સૌથી સારી બાબત એ છે કે સાહેબ ખેડાની અંદર, ખેડામાં હોમ રૂલ લીગની 86 શાખાઓ સ્થપાઈ. ખાલી ખેડામાં, ઓકે, ખાલી ખેડામાં 86 શાખાઓ ખાલી ખેડામાં હોમ રૂલ લીગની સ્થપાઈ હતી. ગુજરાતમાં હોમ રૂલનો પ્રચાર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે મુંબઈનો બોમ્બે ક્રોનિકલ નામનું અખબાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હતું. અને આ અખબાર કઈ ભાષામાં હતું સાહેબ? અંગ્રેજી ભાષામાં હતું. ગુજરાતની અંદર આ હોમ રૂલ આંદોલનની અંદર સાહેબ કનૈયાલાલ મુનશી છે, બેરિસ્ટર નરસિંહ વિભાગર છે, પછી મનસુખ માસ્ટર છે, વગેરે નેતાઓએ આગળ વધાર્યું, આની અંદર જોડાયા હતા. આગળ વાત કરીએ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ આંદોલનને ટેકો આપ્યો હતો, જેની અંદર મોતીલાલ નહેરુ છે, ચિત્તરંજન દાસ જેવા નેતાઓ આ આંદોલનની અંદર જોડાયા હતા. તમે જો આ આંદોલનની અંદર મોટી મોટી હસ્તીઓ પણ પાછળથી જોડાઈ હતી. સાહેબ, આ સમયે ઇન્દુલાલ યાજ્ઞિક, જે આગળ આપણે મહાગુજરાત આંદોલન જોવાનું છે, આ મહાગુજરાત આંદોલનની અંદર સાહેબ ઇન્દુલાલ યાજ્ઞિક નામ આવશે. તો ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવન અને સત્ય તથા કનૈયાલાલ મુનશી અને જમનાદાસ મહેતાએ યંગ ઇન્ડિયા માસિક શરૂ કર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિકે ભારતીય સેવા સમાજ છોડીને હોમ રૂલ લીગની અંદર જોડાયા હતા. સાહેબ, ભારતીય સેવા સમાજ છોડીને હોમ રૂલ લીગની અંદર જોડાયા હતા. કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક. એની બેસન્ટે અમદાવાદ, ભરૂચ, ભાવનગરમાં સભાઓ યોજી, ભાષણ આપ્યું હતું. તેની અંદર અંગ્રેજો વિરુદ્ધ ભાષણ આપતા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. અને એમની ધરપકડના વિરોધમાં ગાંધીજીની અધ્યક્ષતામાં સભાઓ પણ ભરાઈ હતી. એમને છોડવા માટે ગાંધીજીએ સભાઓ પણ ભરી હતી કે ભાઈ એની બેસન્ટને છોડવામાં આવે. તો જો એની બેસન્ટની ધરપકડ આપણા ગુજરાતમાં અમદાવાદ, ભરૂચ અને ભાવનગરની અંદર સભાઓ યોજી, જેની અંદર અંગ્રેજો વિરુદ્ધ ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી હતી, જેના કારણે ધરપકડ થઈ અને ધરપકડના કારણે એમને છોડાવવા કારણે ગાંધીજી દ્વારા પણ સભા ભરવામાં આવી હતી. એની બેસન્ટ જેલમાંથી મુક્ત થતા ઈસવીસન 1917માં તેઓ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા. એટલે કે અહીંયા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત થઈ રહી છે. તમને આગળ આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરી, એની અંદર મેં વાત કરી હતી, ઓકે, કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા ભારતીય નહીં હો, ભારતીય મહિલામાં પાછો જવાબ અલગ આવી જશે. એવું પૂછાય, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના
પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા? તો સાહેબ એની બેસન્ટ બન્યા હતા. ઓકે, આ યાદ રાખજો. ચલો, તો આનો આન્સર તમે આપી દો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા? આનો આન્સર તમારે નીચે કોમેન્ટમાં કહેવાનો છે, કારણ કે ઓલરેડી મેં આ વસ્તુ ચલાવેલી છે. તમે આગળનું ભૂલતા તો નથી જતા ને, હું જેમ જેમ આગળ ચલાવું છું. તો લેક્ચર ન જોયો તો જોઈ લેજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપર મેં બનાવેલો છે, જેની અંદર આનો આન્સર છે. તો બધાએ આન્સર મને કહેવાનો છે. ઓકે, ચલો. મોન્ટેગ્યુ સુધારા બાબતે સાહેબ લોકમાન્ય ટિલક અને એની બેસન્ટ વચ્ચે મતભેદ પણ થયો હતો, અને આગળ જતા લોકમાન્ય ટિલકનું મૃત્યુ થતા આ આંદોલનનો અંત આવ્યો. માત્ર 3 વર્ષ 4 વર્ષ ચાલ્યું આ આંદોલન, પછી આ આંદોલન પૂરું થઈ ગયું. તો મોન્ટેગ્યુ સુધારાના બાબતે આ પણ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે સાહેબ હોમ રૂલ લીગના સ્થાપકો, 2 સ્થાપકો લોકમાન્ય ટિળક અને એની બેસન્ટ, આ બંને વચ્ચે મતભેદ કયા સુધારાના કારણે થયો હતો? તો મોન્ટેગ્યુ સુધારાના કારણે થયો હતો. ઓકે, અને આગળ જતા પછી લોકમાન્ય ટિળક છે એમનું મૃત્યુ થઈ ગયું, તો આ હોમ રૂલ આંદોલન છે એનો પણ અંત આવી ગયો. તો આ રીતના હોમ રૂલ આંદોલન એક નાનું આંદોલન તમે કહી શકો, જે 3-4 વર્ષ ચાલ્યું હતું. ઓકે, તો આ આંદોલન છે એ આ રીતના પૂર્ણ થાય છે. ઓકે, હવે હું તમને આજે એક સરસ મજાની વસ્તુ કરાવવાનો છું. સરસ મજાનું હું તમને એક જીકે પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એક સરસ મજાનું કોષ્ટક લઈને આવ્યો છું, જેની અંદર જે આ ક્રાંતિકારીઓની જેટલી પણ સારી સારી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ કોના દ્વારા સ્થાપવામાં આવી, ક્યાં સ્થાપવામાં આવી અને ક્યારે સ્થાપવામાં આવી એ ચલાવીશ. સાથે સાથે જે સામાયિકો બહાર પાડ્યા છે, ક્રાંતિકારી સામાયિકો બહાર પાડ્યા છે, એની પણ આપણે વાત કરીશું. ઓકે, તો મજા આવવાની છે. આ વસ્તુ તમે ગોખી જ લેજો, યાદ કરી જ લેજો. આ ફેક્ચ્યુઅલ ડેટા છે. જેમ કે અહીંયા સંસ્થાનું નામ છે, આ સંસ્થા કોના દ્વારા સ્થાપવામાં આવી છે એ સ્થાપકનું નામ છે, ક્યાં સ્થાપવામાં આવી એ સ્થાનનું નામ છે, અને ક્યારે સ્થાપવામાં આવી એ વર્ષનું નામ છે. ઓકે, ચલો જોઈએ. જેમ કે સૌથી પહેલા વાત કરીએ બુદ્ધિવર્ધક સભા, જેમાંથી અમુક જે સભાઓ છે મેં ઓલરેડી આગળ આપણે સામાજિક સુધારા વાળા લેક્ચરની અંદર, સામાજિક અને ધાર્મિક સુધારા વાળા લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં જોઈ ગયા છે, જે ગુજરાતની છે એ. તો બુદ્ધિવર્ધક સભા કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો સાહેબ નર્મદ અને કરશનદાસ દ્વારા સ્થાપવામાં આવી હતી. મુંબઈની અંદર સ્થાપવામાં આવી હતી. 1851ની અંદર સ્થાપવામાં આવી હતી. આર્ય સમાજ સાહેબ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપવામાં આવી હતી, મુંબઈની અંદર 1875ની અંદર. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય દ્વારા સ્થાપવામાં આવી હતી, કલકત્તાની અંદર 1828માં. માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતા. જો આ આર્ય સમાજની ડિટેલ્સમાં વાત આપણે કરી હતી, માનવ ધર્મ સભાની પણ ડિટેલ્સમાં વાત આપણે આગળ વાત કરી ગયા હતા. માનવ ધર્મ સભા સ્થાપના દુર્ગારામ મહેતા દ્વારા સુરતની અંદર 1844માં. તત્વબોધિ સભા કોના દ્વારા? દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા કલકત્તાની અંદર 1839માં. પ્રાર્થના સભા સ્થાપના કરી હતી મહાદેવ ગોવિંદ રાંડે, ઓકે, મુંબઈની અંદર 1867ની અંદર. તમે જુઓ કે આની અંદર એવું પણ હોઈ શકે કે આની શાખા છે એ આપણા ગુજરાતમાં હોય, અને આની શાખા ગુજરાતની અંદર સ્થાપવામાં આવી, તેના સ્થાપક પાછા અલગ હોય, તો કન્ફ્યુઝ ના થતા. તો એવું પણ છે, પરંતુ આપણે મેન વાત કરીએ છીએ. ઓકે, અમુક એવા પણ ડેટા મળશે કે ભાઈ પ્રાર્થના સભા, પછી એ નામ કંઈક સમજી લો સુરત હશે, અને એ નામ અલગ હશે. કેમ? કારણ કે આ સભા છે, આની એક શાખા સમજી લો સુરતમાં પણ હોય, અને સુરતની અંદર સ્થાપના કરનાર વ્યક્તિ અલગ હોય. ઓકે, તો એવું પણ હોઈ શકે. તો અહીંયા હું શું લઉં છું? અહીંયા હું મુખ્ય લઉં છું, એટલે કે જે મેન જે શરૂઆત જેમના દ્વારા કરવામાં આવી હતી એ વ્યક્તિના નામ આપણે લખીશું. એની શાખા પછી નીકળે તો એમાં ઘણા બધા સ્થાપકો હોય. ઓકે, એવું પૂછાવાનું નથી ડિટેલ્સમાં. તો પ્રાર્થના સભા મહાદેવ ગોવિંદ રાંડે, મુંબઈની અંદર 1867માં. ભારતીય બ્રહ્મો સમાજ કેશવચંદ્ર સેન, કલકત્તા 1866ની અંદર. ઓકે, ચલો આગળ વાત કરીએ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી બધાને ખબર છે, એલેક્ઝાન્ડર ફાર્બસ, ઓકે, સુરતની અંદર 1844માં. આત્મીય સભા રાજા રામમોહન રાય, કલકત્તાની અંદર 1815માં. પરમહંસ સભા સાહેબ દાદોબા પાંડુરંગ દ્વારા, મુંબઈની અંદર 1849માં. આ હું તમને ઈ બુકની અંદર આ બધી વસ્તુ આપીશ, ટેન્શન ના લેશો. ગુજરાત સભા, ગુજરાત વકીલ મંડળ, ઓલરેડી આપણે ઈ બુક લોન્ચ કરી દીધી છે. ઓકે, ગુજરાત ઇતિહાસની ઈ બુક લોન્ચ કરી દીધી છે, તમે લઈ શકો છો, અને જેમ જેમ લેક્ચર આવશે એની બધી પીડીએફો એની અંદર અપડેટ થતી રહેશે. ઓકે, ચલો. તો ગુજરાત વકીલ મંડળ આપણે જોઈ ગયા હતા. ગુજરાત સભા અમદાવાદની અંદર 1884માં. રામકૃષ્ણ મિશન, જેની સ્થાપના કરી હતી સ્વામી વિવેકાનંદ દ્વારા, બેલુર વેસ્ટ બંગાળની અંદર આવેલું છે. આ બેંગલુરુ નથી. ઓકે, તો આ બેલુર છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, 1897માં. સત્યશોધક સમાજ જ્યોતિબા ફુલે, ઓકે, મહારાષ્ટ્રની અંદર 1873માં. ભારત સેવક સમાજ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા, મુંબઈની અંદર 1905.
જ્ઞાન પ્રચારક સભા દાદોભાઈ નવરોજી, ઓકે, દાદાભાઈ નવરોજી, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, ઓકે, મુંબઈની અંદર. વિશ્વ ભારતી રવિન્દ્રનાથ ટાગોર, પશ્ચિમ બંગાળ 1921 ની અંદર. આ બધું યાદ રાખવાનું છે તમારે. હવે આપણે વાત કરીએ ક્રાંતિકારી સમાચાર પત્રો, ઓકે, જે અખબારો રિલીઝ થતા હતા ક્રાંતિકારી, એ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવતા હતા એ જોઈએ. હવે તો બંગાળ ગેજેટ નામનું જે સમાચાર પત્ર છે એ કોના દ્વારા, એના સંસ્થાપક કોણ હતા? તો જેમ્સ હિક્કી, ઓકે, જેમ્સ હિક્કી અથવા હિક્કી, ઓકે, હિક્કી કહેવાય છે. જેમ્સ હિક્કી છે, અંગ્રેજી ભાષામાં હતું. 1780 કલકત્તામાં. મુંબઈ સમાચાર, આ તો યાદ રાખી લઈશું. પહેલું છે, ઓકે, આપણા પહેલું સમાચાર પત્ર મુંબઈ સમાચાર, ફરદુનજી મર્જબાન, ગુજરાતીની અંદર હતું. 1822 મુંબઈથી રિલીઝ થતું હતું. પછી યંગ ઇન્ડિયા ગાંધીજી દ્વારા, અંગ્રેજીમાં 1919 અમદાવાદમાં. નવજીવન, એ પણ ગાંધીજીનું છે, હિન્દી ભાષામાં 1919 અમદાવાદમાં. હરિજન છે, ઓકે, હરિજન નથી, હરિજન. તો હરિજન ગાંધીજી દ્વારા હિન્દી પ્લસ ગુજરાતીમાં થતું હતું પબ્લિશ. 1933 પુણેની અંદર શરૂ કરી હતું. ઇન્ડિયન ઓપિનિયન, એ પણ ગાંધીજીનું હતું, અંગ્રેજી ભાષામાં હતું. 1903 દક્ષિણ આફ્રિકાની અંદર. કેસરી નામનું જે સામાયિક પત્ર છે એ કોના દ્વારા રિલીઝ થતું હતું? તો બાળ ગંગાધર તિલક, મરાઠીની અંદર હતું. 1881 મુંબઈ. મરાઠા નામનું જે સમાચાર પત્ર છે એ પણ બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલકનું હતું, અંગ્રેજી ભાષામાં હતું. 1881 મુંબઈની અંદરથી રિલીઝ થતું હતું. બંગાળી નામનું જે સામાજિક શું કહેવાય સમાચાર પત્ર છે, ઓકે, એ કોને શરૂ કર્યું હતું? તો સુરેન્દ્રનાથ બેનર્જી, અંગ્રેજી ભાષામાં. 1879 કલકત્તાથી રિલીઝ થતું હતું. ઇન્ડિપેન્ડન્સ નામનું સમાચાર પત્ર છે એ મોતીલાલ નહેરુ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, અંગ્રેજીમાં છે. 1919 કેસરી હિન્દ નામનું જે સમાચાર પત્ર છે એ ફરમજી કવચજી મહેતા, ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં હતું. 1882 મુંબઈ ખાતે. ગદર નામનું જે સમાચાર પત્ર છે, જે ગદર પાર્ટી રિલીઝ કરતી હતી, અને ગદર પાર્ટી કોની છે આગળ આવશે. તો ગદર પાર્ટી અંગ્રેજીમાં હતું. 1923 ની અંદર. કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા, આગળ આપણે જોઈ ગયા, આ બંને જોઈ ગયા. કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા, આ બંને સમાચાર પત્રો છે, એક દૈનિક હતું, એક સાપ્તાહિક હતું. એની બેસન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવતું હતું, અંગ્રેજીમાં હતું. 1914 સ્થાપના કરી હતી. સોશિયાલિસ્ટ, ઓકે, સોશિયાલિસ્ટ તો S.A. ડાંગે દ્વારા રિલીઝ થતું હતું, અંગ્રેજી. 1922 ની અંદર. વોઇસ ઓફ ઇન્ડિયા દાદાભાઈ નવરોજી દ્વારા, અંગ્રેજીમાં. 1890 લંડનની અંદર. વંદે માતરમ, આગળ આપણે જોઈ ગયા હતા. વંદે માતરમ નામનું જે સમાચાર પત્ર છે એ શ્યામજી કૃષ્ણ વર્મા રિલીઝ કરતા હતા, ઓકે, અંગ્રેજી ભાષામાં હતું. 1919 પેરિસ. આ વંદે માતરમ અલગ છે. આગળ આપણે જોઈશું મેડમ ભીખાઈજી કામા, એમનું પણ અલગ છે, ઓકે, આગળ વાત કરીશું આપણે. એ એકચ્યુઅલી હતી પત્રિકા, આ સમાચાર પત્ર છે. સમાચાર પત્ર અલગ, પાછું પત્રિકા અલગ, ઓકે. પત્રિકા પણ તમે જોશો તો હવે હું પત્રિકા ચલાવીશ એના પછી. તો સામાયિકો અથવા પત્રિકા, તો એમાં વંદે માતરમ અને ધ તલવાર છે, કોનું છે? મેડમ ભીખાઈજી કામાનું છે. તો પત્રિકા અલગ હોય છે અને સમાચાર પત્ર આખું અલગ હોય છે, ઓકે. ચલો, તો વંદે માતરમ શ્યામજી કૃષ્ણ વર્મા, અંગ્રેજી. 1919 પેરિસથી. હિન્દુસ્તાન ટાઈમ્સ, ઓકે, K.M. પાનીકર, અંગ્રેજી ભાષામાં. 1920 દિલ્હી. નેશનલ હેરાલ્ડ, ઓકે, જવાહરલાલ નહેરુ, અંગ્રેજી ભાષામાં. 1938 અને દિલ્હી. આ બધું તમને હાલ તો યાદ નહીં રહે, ઓકે, અને ડિટેલ્સમાં તમારે સમજવું પડશે શાંતિથી, હું જ્યારે એની PDF આપીશ ત્યારે. અલ હિલાલ, ઓકે, મૌલાના અબુલ કલામ, ઉર્દુ ભાષામાં. 1913 કલકત્તા. હવે વાત કરીએ પત્રિકાઓની, ઓકે, સામાયિકો અથવા પત્રિકાઓની વાત કરીએ તો એમાં વંદે માતરમ અને ભવાની મંદિર. જો આ પણ વંદે માતરમ અલગ, આ વંદે માતરમ અલગ, આગળ પેલું જોઈએ એ વંદે માતરમ અલગ, ઓકે. તો વંદે માતરમ અને ભવાની મંદિર, આ બંને જે પત્રિકાઓ છે કોણ બહાર પાડતું હતું? સાહેબ મહર્ષિ અરવિંદ ઘોષ બહાર પડતા હતા. પછી દાંડિયો છે, આ દાંડિયો નામનું જે પત્રિકા છે એ નર્મદ દ્વારા બહાર પાડવામાં આવતી હતી. સત્યાર્થ પ્રકાશ નામનું જે સામાયિક કહી શકો અથવા પત્રિકા કહી શકો, એ દયાનંદ સરસ્વતી બહાર પાડતા હતા. ગોરિલા વોરફેર, સાહેબ છોટુભાઈ પુરાણી, જે પુરાણી બંધુઓ છે, વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તો ગોરિલા વોરફેર એમનું છે. વંદે માતરમ અને ધ તલવાર, જે આગળ આપણે જોઈ ગયા હતા, મેડમ ભીખાજી કામાનું છે. નવજીવન અને સત્ય ઇન્દુલાલ યાજ્ઞિકનું છે. આ નવજીવન અલગ, પેલું અલગ, ઓકે, મતલબ કે તંત્રી ચેન્જ થયા છે, તો આમાં પણ નવજીવન જોવા મળશે. આગળ ગાંધીજીના પણ નવજીવન જોવા મળશે, ઓકે. તો એ પણ તંત્રી રહી ચૂક્યા છે એટલા માટે, ઓકે. તો એટલા માટે બંનેમાં જોવા મળશે, કારણ કે આગળ જતા તંત્રી બદલાય છે, ગાંધીજી પણ થાય છે, ઇન્દુલાલ યાજ્ઞિક, તો એ તંત્રી બદલાય છે એટલે બંનેમાં આપણને જોવા મળશે. તો નવજીવન અને સત્ય ઇન્દુલાલ યાજ્ઞિક. હિન્દની ગરીબી, પછી રાસ્ત ગોપતાર, તો આ દાદાભાઈ નવરોજીના છે. યુગાંતર, મોસ્ટ IMP,
યુગાંતર આપણે વાત કરી હતી ડિટેલ્સમાં બારિન્દ્ર કુમાર ઘોષ જે અરવિંદ ઘોષના ભાઈ છે એમના દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ માટેની આ પત્રિકા બહાર પાડવામાં આવતી હતી સશસ્ત્ર ક્રાંતિ માટે. યુગાંતર બારિન્દ્ર કુમાર ઘોષ. બંદી જીવન સચિન્દ્રનાથ સન્યાલ ઓકે એમના દ્વારા બંદી જીવન બહાર પાડવામાં આવતું. ભારતીય સ્વતંત્ર સંગ્રામ વીડી સાવરકર દ્વારા. લીડર નામનું પત્રિકા મદન મોહન માલવીય દ્વારા. ફ્રી હિન્દુસ્તાન તારકનાથ દાસ દ્વારા. પ્રતાપ નામનું ગણેશ શંકર વિદ્યાર્થી દ્વારા. દેશી વનસ્પતિની દવાઓ સાહેબ આ નરસિંહભાઈ પટેલ પણ આની અંદર હતું શું? બોમ્બ બનાવવાની રીત હતી. ઓકે દેશી વનસ્પતિની દવાઓ આ પત્રિકાની અંદર શું હતું લખેલું શું હતું બોમ્બ કઈ રીતના બને એવું લખેલું હતું પરંતુ નામ આપ્યું હતું એમને દેશી વનસ્પતિની દવાઓ નરસિંહ પટેલ. સ્વતંત્રતા ઈચ્છારામ દેસાઈ. ઓકે તો આ બધી અલગ અલગ પત્રિકાઓ છે જે અલગ અલગ ક્રાંતિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવતી હતી. તો આ ટાઈપ જીકેના ક્વેશ્ચનો હવે થોડા થોડા હું લાવતો રહીશ જેથી તમને યાદ રહે. એકચ્યુઅલી આ બધા ક્વેશ્ચનો આવવાના જ છે જ્યારે હું ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશ પરંતુ અત્યારથી તમે યાદ રાખો ઓકે વન ટાઈપના ક્વેશ્ચનો જ કહી શકાય જે વન લાઇનરની અંદર પૂછાઈ શકે. તો આ સાથે આજનો એક નાનો એવો ટોપિક છે અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. સાહેબ તમે લાઈક કરો છો શેર કરો સબસ્ક્રાઇબ નથી કરતા. મેં જોયું 36-37% લોકો ખાલી વિડીયો જોવે છે સબસ્ક્રાઇબ કરતા નથી. ઓકે એમને એમ જતા રહે છે. તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ઓકે આપણી ચેનલ છે એને આગળ વધારો બીજા વિદ્યાર્થીઓ છે એમની સાથે શેર કરો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય ઓલ ધ બેસ્ટ. જય હિન્દ જય ભારત.